ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં અરવલ્લી જિલ્લાના 7 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કરી સ્કૂલ અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. 1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી દીપ પરમારે ખુશી વ્યક્ત કરી હતી. તેને જણાવ્યું હતું કે છેલ્લા 6 માસથી રોજ 15 કલાક જેટલો સમય મહેનત કરવાની સાથે માતા પિતાનું પણ વિશેષ ધ્યાન અને સોશિયલ મીડિયાના યુગમાં પણ મોબાઈલનો ઉપયોગ ન કરી માત્ર અભ્યાસ પર જ ધ્યાન રાખતા સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું હતું. મારું નામ પરમાર દીપ મહેશભાઈ છે. હું ચાણક્ય સ્કૂલમાં ભણતો હતો અને મારે 93.92% આવે છે. ટોટલ 99.86% ઓવરઓલ આવ્યા છે. અને પછી કેટલા કલાક હું રોજ સરેરાશ છેલ્લા 5 મહિના તો 14 થી 15 કલાક ભણતો હતો. અને સ્કૂલ ચાલુ હતી ત્યારે સ્કૂલના એટલે 3 થી 6 નીટના ક્લાસ હતા, એટલે 5-6 કલાક ત્યારે થતું હતું વાંચવાનું. અને નીટની તૈયારી કરતા હતા એટલે જોડે જોડે 12માં તૈયારી થઈ જતી હતી. અને કોઈ પ્રેશર એટલું બધું આવતું નહીં. આપણે જાતે તૈયારી રોજ કરીએ અને વાંધો નહીં આવતું, આપણે મહેનત કરી હોય તો. બીજા વિદ્યાર્થીઓ શું સમજે છે? બીજા વિદ્યાર્થીઓને સંકેત એ છે કે 11-12માં મહેનત કરી લેશો આખી જિંદગી તમારે સફળ થઈ જશે, એટલે 11-12માં ફોકસ આલો, બીજી બધી પ્રવૃત્તિ મૂકી દેવી અને ભણવાનો તો ભણી જ લે છે. અને સ્કૂલમાં સાહેબ જે ભણાવે એ રિવાઇઝ કરવાનું અને સાહેબ ભણાવે જે સલાહ લે એના પર ધ્યાન આપવાનું. મોબાઈલનો ઉપયોગ કરતા હતા? મોબાઈલ એટલે અમુક ઓનલાઈન પ્રશ્નો હોય એ તો જોતા હતા, પણ બીજું આમ સોશિયલ મીડિયા કેટલા સમયથી બંધ છે? લગભગ 2 વર્ષથી તો બંધ હશે ટોટલી. હા, વોટ્સઅપ પર મેસેજ આ મિત્રોને થોડા પ્રશ્નો હોય તો, બાકી વાપરતા નથી. મારું નામ પરમાર મહેશભાઈ કે, હું દીપના પપ્પા છું. બરાબર. શું કરો તમે? હું ટીચર છું, ગવર્મેન્ટ જોબ છે મારી, અને મુનશિયાળા પ્રાથમિક શાળા. પણ સૌથી વધુ સપોર્ટ સ્કૂલનો પણ ખરો, પણ ઘેર જે હોમવર્ક ઘેર હોય એમાં એની મમ્મીનો વધારે સપોર્ટ છે. એની મમ્મી એને જે માગે તે હાજર હોય એમ, અને એને પણ જબરજસ્ત મહેનત કરી છે. કેટલા કલાક વાંચતો? મેક્સિમમ છેલ્લા કલાકની વાત કરીએ ને, છેલ્લા 5 મહિના 12 થી 14 કલાક રીડિંગ ખરું. અને જ્યારે સ્કૂલમાં જવાનું થાય ત્યારે 5-7 કલાક મેક્સિમમ રીડિંગ એમ. અને બીજું કોઈ પણ પ્રકારે એને કોઈ નહીં એમ મોબાઈલ પકડો કે આ તેવું કંઈ નહીં, ખાલી ભણવાની જ વાત હોય બસ.